પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આથવલે દ્વારા તારીખ 21, 22 અને 23 માર્ચ 1986ના વર્ષમાં પ્રયાગરાજ ખાતે તીર્થરાજ મિલનનું આયોજન કર્યું હતું, જે સ્વાધ્યાય પરિવારનું વૈશ્વિક લેવલનું પ્રથમ તીર્થરાજ મિલન હતું, જેની યાદમાં 39 વર્ષ બાદ હાંસોટ તાલુકાના છેવાડાના અરબી સમુદ્ર પાસે આવેલ કંટિયાજાર ગામ ખાતે પૂજ્ય પાંડુરંગ દ્વારા પ્રેરિત 3 દિવસીય તીર્થરાજ મિલન સ્મૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર કંટિયાજાર ગામના શેરી ફળિયાને સાડીઓ, તોરણોથી અને ફૂલોથી શણગાર્યા હતા. આ શિબિરના પ્રારંભમાં ગામમાં મત્સ્યગંધાના રથમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ તીર્થરાજ મિલનમાં પ્રયાગરાજ ખાતે થયેલ મિલનની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરી તીર્થરાજ મિલનમાં મૂકવામાં આવી હતી. આ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાસ કરીને આજની નવી પેઢીને તીર્થરાજ મિલન અંગે માહિતગાર થાય અને તેની વાતો અલગ અલગ ચિંતન દ્વારા તથા પ્રોજેક્ટ દ્વારા દર્શાવી નવી પેઢીને માહિતગાર કર્યા હતા. આ સ્મૃતિ શિબિરમાં અમૂલ્ય માનવ જીવન સાર્થક કેવી રીતે થઈ શકે તેની અસ્મિતા, કૃતજ્ઞતા, ભાવમયતા જેવા ગુણો જીવનમાં સિંચન થાય તેનું ચિંતન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં ભરૂચ, સુરત, વડોદરા, અમદાવાદ, આણંદ, સાબરકાંઠા, વલસાડ સહિત મુંબઈના સ્વાધ્યાય પરિવારના ભાઈઓ અને બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને અમૃતવાણીનો લહાવો લીધો હતો. 1986 જય યોગેશ્વર 1986માં માં ગંગાના કિનારે પ્રયાગની અંદર તીર્થરાજ મિલન થયું. બહુ સ્વાધ્યાય પરિવારનો મોટો કાર્યક્રમ થયો અને 39 વર્ષ પહેલાં જે આ કાર્યક્રમ થયો તેના અનુસંધાને નર્મદા તટ ઉપર જે રેવા સંગમ છે ત્યાં આગળ એક શિબિરનું આયોજન કર્યું છે 21, 22, 23 માર્ચ 1986ની સ્મૃતિમાં. અને અહીંયા શિબિરની અંદર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભાઈઓ આવેલા છે, આમદ તાલુકાના આવેલા છે, ઝઘડિયા તાલુકાના આવેલા છે, અંકલેશ્વર તાલુકાના આવેલા છે, વલસાડ જિલ્લામાંથી ઉદવાડાના ભાઈઓ આવેલા છે, મુંબઈથી ભાઈઓ આવેલા છે, અમદાવાદથી ભાઈઓ આવેલા છે, સાબરકાંઠા જિલ્લાના ભાઈઓ આવેલા છે અને આવી રીતનો બીજા ઘણા બધા ભાઈઓ આવેલા છે, સાબરકાંઠાથી પણ આવેલા છે. તો આવી રીતના 3 દિવસનો કાર્યક્રમ છે. આ શિબિરની શરૂઆત 21 તારીખે સવારે 11 વાગ્યાથી થઈ અને એની પૂર્ણાહુતિ 23 તારીખે સાંજે 4 વાગે એટલે આજના દિવસે થવાની છે. તો આ 3 દિવસો દરમિયાન 4 વિષયો ઉપર ચિંતનો રહ્યા, એના ગ્રુપ સિટિંગ રહ્યા, પ્રશ્નોત્તરી થઈ, ક્વિઝ થઈ અને 3 દિવસથી અમે મળ્યા છે અને 4 સેશનોની અંદર આમ અમને એટલું બધું ભાથું અહીં આગળ મળ્યું છે કે જેથી કરીને અમે વર્ષ દરમિયાન ભગવાનનું કામ કરી શકીએ અને પાછા આવતા આ જ દિવસોમાં અમે આ શિબિર કરવાના છીએ. હું વાગરા તાલુકાના અંદરથી આવેલો છું. મારું નામ મનહરસિંહ મોતીસિંહ રાણા છે. હું ભરૂચ જિલ્લાના છેવાડાના ગામ કંટિયાજારથી શૈલેષભાઈ ખુશાલભાઈ પટેલ પરમ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી દાદાજીના સ્વાધ્યાય તરીકે અમારા ગામની અંદર 1 મહિના પહેલાં એવું નક્કી કરવામાં આવ્યું કે 1986ની અંદર તીર્થરાજ મિલનનો જે કાર્યક્રમ થયો હતો એ કાર્યક્રમના ભાગરૂપે તૈયારી કરી અને એ કરવા માટે અમારા ગામને જ્યારે પસંદ કરવામાં આવ્યું ત્યારે અમે એની અંદર લાગી ગયા અને એ લાગીને આજે એ કાર્યક્રમને 3 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. ત્યારે અહીંયા અમે સ્ટેજ પર જે 1986ની અંદર જે આબેહૂબ ઊભું કર્યું હતું એ બધું એનું મિની ડેમો અમે અહીંયા ઊભો કર્યો છે. જે એવો સ્ટેજ, એવો માં ગંગાનું પ્રવાહ, માં ગંગાનું એ બધું અમે ઊભું કર્યું છે. અને એ સ્વરૂપે જ્યારે પરમ પૂજ્ય દાદાજી એવું કહેતા હતા કે ઋષિનું કામ છે અને જ્યારે ઋષિ આવવાનું હોય તો એની આગતા સ્વાગતામાં આજુબાજુ ગુજરાતમાંથી ઘણા ભાઈઓ બહેનો આવવાના હોય તો અમે એના ભાગરૂપે ગામની અંદર આખા ગામની અંદર શણગાર કર્યો છે. શણગારના ભાગરૂપે ગામમાંથી 800 સાડીઓ, રસ્તા ઉપર ઝાઝમ પાથરવા માટે પાનો, ગુલાબના ફૂલો, ગલગોટાના ફૂલો અને કલાનો અને મંડપને આ તે બધી તૈયારી કરી છે. કારણ કે અમારા દાદાએ અમને એવું કીધું છે કે જ્યારે ઋષિનું કામ કરવાનું હોય ત્યારે ઋષિ આવવાનો હોય તો એની આગતા સ્વાગતામાં કોઈ કચાશ રહેવી ના જોઈએ અને એ આના પ્રેરિત સાંસ્કૃતિક સંવર્ધન ટ્રસ્ટ થકી અમે કરી શક્યા છે અને એ કરીને સમાજની અંદર એક સંદેશ આપવો છે કે સમાજમાં એક
સનાતન ધર્મ માટેની અને સ્વાધ્યાય પરિવાર માટેના વિચારો અંતુટ લાસ્ટ સુધી જવા જોઈએ અને સમાજ ઉન્નતિના માર્ગે આવવો જોઈએ, સમાજની અંદર પ્રેરણા આવવી જોઈએ અને એ પ્રેરણાના ભાગરૂપે અમે આ કાર્યક્રમ 1986ની તીર્થરાજ મિલનની સ્મૃતિના ભાગરૂપે ઉજવ્યો છે. આભાર.